વિરલ ચૌધરી અને મેળો અને ભાઈ આવ્યો છે વિરલ ચૌધરી ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. કેમ છો તમે? હું પણ મજામાં છું. નાઈ થઈ ગયો ફ્રેશ. અત્યારે ભાઈ ચા નાસ્તો જસ્ટ કર્યો છે અને થઈ ગયો છે અત્યારે સ્કૂલે જવાનો સમય. અને બપોરે આવીને સીધું જવાનું છે જમવા કે સ્કૂલેથી વહેલો એક લેક્ચર વહેલો આવી આવું કે હજી જોઉં છું. કેમ કે દેશમાંથી દાદા અને પરેશ કાકા અને બરાબર ભાવનગરથી દાદા પરેશ કાકાને બધા આવ્યા છે. તો અહીંયા શાંતિ કાકાના ભાઈના છોકરા લગ્ન છે. તો બધા પપ્પાની આજ રજા જ રાખવાના છે. કેમ કે આજ માંડવા મુહૂર્ત જમણવાનું બધું હોય તો હેન્ડલ કરવાનું હોય એટલે પપ્પા પણ રજા રાખવાના છે. તો હું પણ સ્કૂલે જઈને આવું ને જોઉં છું કે જાઉં કે ન જાઉં એમ. તો સ્કૂલે આવીને મળું પછી જોઈએ શું કરું. ગાઈસ ઘરે આવી ગયો છું ને કપડાં ચેન્જ કરીને એકા છે ને પપ્પાની લોકો તો વયા ગયા છે ને વાગી ગયા છે 11:15. તો તાળું મારી દે ને હું ભાઈ જાય છે સીધા જમવા. કેમ કે અત્યારે તો માંડવા મુહૂર્ત ને બધું પપ્પાની મમ્મી તો બધા વયા ગયા હતા. બેન ને ત્રણેય પપ્પાની મમ્મી ભાઈ ને બધા. તો ભાઈ મને લેવા આવ્યો છે કેમ કે સ્કૂલનો સમય છે આપણે 12:15 એટલે 12:05 જેવું છે. તો ભાઈ આવ્યો હતો ને વાળ તો ભાઈ હાલ છે આમને સરખા કરી નાખ્યા નીકળી જાય જમવા. પછી રાતે છે ભાઈ રાસ ગરબા ને એવું બધું છે. તો અત્યારે જાય સીધા જમવા માટે. ગાઈસ અત્યારે ભાઈ મિલમાં આવી ગયા છે જમીન સીધા. અને અત્યારે ભાઈ ભણો હમણાં વિરલ ચૌધરી અને મેળો અને બોની ભાઈ આવ્યો છે. વિરલ ચૌધરી તો બધા ફરવા ગયેલા હતા કેદાર કંઠા ને એ બધા. તો અત્યારે લોકો એ બધા મારે કપડામાં મિલ જોડે કપડાં લેવા આવ્યો ને ત્યાં જ છે. તો ફોટા બોટા પડાવી દીધા અત્યારે અહીંયા જ છે. તો ફોટા બોટા લેવા ગયો તો ઉપર આવી ગયા ભાઈ. ગાઈસ અત્યારે ભાઈ કપડાં લઈને આવી ગયા છીએ અને ભાઈ બહુ ખરીદી કરી. કેમ કે ગામડાવાળા કાકા છે ને ભાઈ મેરેજ છે રિલેટિવમાં એટલા માટે બહુ કપડાની ખરીદી કરી છે ભાઈ. થાકી ગયા ભાઈ. 4 વ્હીલ કાઢે તો અહીંયા આવે ને પછી વાડે જમવાનું હતું જ્યાં વાડીમાં. તો વાડીમાં અમારી 2 વ્હીલ મેકી દીધી છે. કેમ કે બાપડે અમારે જવાનું હતું 4 વ્હીલમાં. ઉભી રાખ હાલો ભાઈ. તો પહેલાં 2 વ્હીલ લઈ લઈએ. મારી ગાડી 2 વ્હીલ ત્યાં પડી છે. 2 વ્હીલ ત્યાં લઈ લે પછી જો સોડા પીવી. અરે આપણી વાડી જ્યાં છે ને ત્યાં જ મેકેલી. હું તો અહીંથી જતો હતો. ના ભાઈ ક્યાંથી જતો હતો. 2 વ્હીલ ત્યાં જ પડી છે. તો 2 વ્હીલ આપણે પહેલાં લઈ લઈએ કહીશ અને પછી જાય ઘરે થોડી વાર આરામ કરી લઈએ. ભાઈ થાકી ગયા છીએ. ભાઈ કપડાની ખરીદી બહુ કરી છે. ગાડીમાં ભાઈ બેઠા મજા આવી ગઈ. ગાઈસ ઘરે પહોંચી ગયા ને અત્યારે ભાઈ જોરદારની ઊંઘ આવશે. તો બધા ઓલી રૂમમાં તો બધા સુઈ ગયા છે. પપ્પા તો જાગી ગયા. બાકી જોરદારની ઊંઘ આવે ભાઈ. સુઈ જ આવ્યું છે ને હું તમને મળ્યું. ગાઈસ એક બંદા લિટરલી છે આ देखो अब उसकी बेड बताता हूँ मैंने को एक बात. उसके घर पे कोई नहीं है. वो साला अकेला सोता है. मेरे को पहला जगाता है साला. गया साला अब तो तू पानी थोड़ा भरी लो. ભાઈ હેવીમાં નીંદર બગાડી છે ભાઈ. હેવીમાં હેવી નીંદર ફૂલ હેવીમાં નીંદર બગાડી છે. આમ તો કાંઈ બોલતો નથી અત્યારે ભાઈ. સાયલેન્ટ મોડ હોય આમ જાગીને આમ સીધો આમ જસ્તી હોય ને એમ હેવીમાં હેવી ભાઈ બગાડો. ગાઈસ ભાઈ ઉદયને ઉપર જગાડીને આવી ગયા છીએ ધાબા ઉપર. અને ભાઈ આજે એક માહોલ બનાવ્યો હતો સારો એવો માહોલ બની ગયો છે ભાઈ. અને સાંજે છે ભાઈ રાસ ગરબા ને એવું. તો અત્યારે પપ્પાની ભાઈ લોકો તો હિસાબ દેવા ગયેલા. મમ્મી અહીંયા જ છે. પાપા ને ભાઈ ગયા આજ તો 2 જણા ગયા. એટલે સાંજે જવાનું છે બધાને રાસ ગરબામાં. ફાર્મમાં હોય કે સોસાયટીમાં હોય કે ખબર નથી હવે. અને ભાઈ અત્યારનો વ્યૂ ભાઈ એક નંબર વ્યૂ છે તમને બતાવું.
ગાઈસ ઘરે આવી ગયો છે ને અત્યારે આરતી કરવાનો સમય થઈ ગયો છે અને પછી આરતી કરીને પછી જાઉં છું શાંતિથી ત્યાં જમવા માટે, કેમ કે અત્યારે છે રાસ ગરબાનો પ્રોગ્રામ. તો વાગી કશે ભાઈ 7:20 જેવું થઈ ગયું છે. તો આરતી કરવાનો સમય થઈ ગયો છે, તો કરી નાખીએ પેલા આરતી. ગાઈસ ઓલો મેં પેલા વ્લોગ ચેલેન્જ બનાવ્યો હતો, ચેલેન્જ આપણે સોડા ગેસ્ટ ચેલેન્જ વાળા. તો એ વિડીયો જોઈ લેજો. એ વિડીયોનો અત્યારે કહે છે કે બધા મારા ફ્રેન્ડ હતા એ મસ્તી કરતા હતા કે એવા ને એવા વિડીયો બનાવે, આવા નવા ચેલેન્જ વાળા વિડીયો બનાવે એમ. અત્યારે હું મિસ્ટર ઇન્ડિયન હેકરનો વિડીયો જોઉં છું, તો મેં કીધું કે એની સારું ગ્રો કરી રહ્યો છે એમ. તો એ ભાઈ સારા ગ્રો કરી રહ્યો. અત્યારે મને એરપોર્ટ આવી છે તો એનું જોઉં છું. તો બેન કહે કે તું આવો બનાવે એમ. મેં કોઈ બનાવ્યો હતો ને આપણે ચેલેન્જ વાળો, ડ્રિંક્સ ચેલેન્જ વાળો એમ. અત્યારે ફોન આવી ગયો ભાઈ મારે જો અત્યારે ફોન વિડીયો 24 કલાક ચેલેન્જ વાળો છે ભાઈ, ટાંકીની અંદર રહેવાનું ભાઈ. ઘરે પહોંચી ગયા ને ભાઈ, ફૂલ આખું તો ભાઈ પતવા નથી આવ્યું ભાઈ, ફૂલ આખું તો ચાલુ જ છે. હું કાલ સ્કૂલે આવ્યો તો ઘરે આવ્યો અને અત્યારે ભાઈ 11:30 થઈ ગયા. અને દાદાની બધા લોકો તો ભાવનગર જવા માટે નીકળી ગયા છે, કેમ કે કારણે આવે તો સવારે તો પહોંચી જાય, 4 વ્હીલર હાંકી રહે તો કરશે એટલા માટે. અત્યારે ઘરે બી આવ્યો છું. તો આશા છે કે આ બ્લોગ તમને ગમ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને મળ્યા પછી નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા.